તો સુરત શહેરમાં જે સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, સવારથી તમે અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો બતાવી રહ્યા છો, પરંતુ અત્યારે આપ જે વિસ્તારમાં ઊભા છો, આપ જણાવો કે ત્યાંની સ્થિતિ શું છે। અને સાથે એક વાત ફરી સાબિત થાય છે કે પ્રી મોન્સૂનના નામે ગમે તેટલી વાતો કરવામાં આવે, પરંતુ એ કામ નથી થતા અને એટલે જ તો પાણી ભરાયા છે। જે રીતે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે થતી થઈ છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે સુરતના પર્વત પાટિયા વિસ્તારના જે ઘટના છે તે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે લોકો છે પાણીની અંદર પસાર થવા મજબૂર બન્યા છે। કેટલી મુશ્કેલી પાણીની અંદર, કેટલો વરસાદમાં बहुत दिक्कत हो रहा है बारिश में। हर जगह पानी भरा हुआ है। हाँ, पानी भरा तो है, देखो ना गाड़ी मेरा अभी चालू हुआ। तो पहले बरसात में ऐसा? हाँ, पहले बरसात में देखो ना कितना भर गया, अभी और बरसात बाकी है। कितना पानी? अभी बारिश यदि दिन भर हो जाएगा ना तो रूम का रूम में ही रह जाएगा आदमी, ऐसा है? निकलने नहीं सकेगा। कैसी परिस्थिति आगे? अभी 1 घंटा बारिश हुआ, देखो इतना भर गया। और यदि दिन भर होगा ये पूरा समझो एरिया पूरा भर जाता है, पानी का निकाल नहीं होता नहीं। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ પર્વત પાટિયા જે વિસ્તાર છે, પર્વત ગામ છે, તે વિસ્તારના જે દ્રશ્યો છે તમને જે જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ આપણે આજે શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય છે તેની અંદર પણ પાણી ભરાવાના કારણે સ્કૂલને જે રજા આપી દેવામાં આવી હતી। સ્થાનિક લોકો સતત મુશ્કેલીનો જે સામનો છે તે કરતા હોય છે। સતત 2 કલાક જે સુરત શહેરના વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો તેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે બાજુના વિસ્તારમાં જે ખાડી આવેલી છે, સુરતની વાત કરીએ તો સુરત શહેરના ઉધના, પાંડેસરા, નવસારી, જે રીતે ભેસ્તાન છે, આ તમામ જે વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે લોકો છે અત્યારે સતત મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે। દર વર્ષે સુરત શહેરની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવતા હોય છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય છે। શું કહેવું છે, સુરત મહાનગરપાલિકા જે કામગીરી કરે છે છતાં પણ પાણી ભરાઈ રહ્યા છે? કામગીરી તો થાય છે પણ કોઈ પ્લાનિંગ વગરનું કામ થાય છે અને દર વર્ષે 1-2 કલાક વરસાદ પડે એટલે આ પર્વત ગામ ખાડીની આ જ હાલત હોય છે। આ બાજુમાં જે સ્કૂલો આવી છે એ ચોમાસામાં અડધા દિવસો બંધ રહે છે, તો છોકરાઓનું ભણવાનું બી કેટલું બગડે છે। આ લોકોને કેવું પ્લાનિંગ કરે છે કેટલા વર્ષોથી, કોઈ જવાબદારી વગરનું કામ છે। અત્યારે જોઈ લો આ એક રાતમાં આ લોકોનું કામગીરી બહાર પડે છે કે કેવી કામગીરી છે આ લોકોની। દર વર્ષે આવી સ્થિતિ છે? દર વર્ષે આ સ્થિતિ હોય છે, દર વર્ષે, એક બી વર્ષ ખાલી નથી। તો મહાનગરપાલિકા દાવા કરતી હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી, આ ખાડીની સફાઈના બહાને એટલા રૂપિયાઓનો વેરફેર થાય છે પબ્લિકના ટેક્સનો કે એની કોઈ હદ નથી। આ દર વર્ષની હાલત છે। આ જે રીતે જોઈ શકાય છે આ પરિસ્થિતિનો જે સામનો સ્થાનિક લોકોએ છેલ્લા વર્ષોથી કરવો પડતો હોય છે। માત્ર અધિકારીઓ છે તે દાવા કરતા હોય છે પ્રી મોન્સૂનની જે કામગીરી સારી કરી છે, આ વર્ષે પાણી નહીં ભરાય, છતાં પણ પહેલા જ વરસાદની અંદર સુરત શહેરની જે દ્રશ્યો જે સામે આવ્યા છે તે સુરત મહાનગરપાલિકાની કામગીરી છે તે કેટલી સારી કરી છે, અધિકારીઓ ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર કેટલા ગયા છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરતના ઉધના નવસારી રોડ હોય, મોટા વરાછા વિસ્તાર હોય, પર્વત ગામ હોય, જે રીતે કડોદરા તરફ જવાનો જે મેઇન રોડ જોઈએ, આ તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાયા છે, અનેક લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે, કારણ કે મોડી રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને જે ખાસ કરીને વહેલી સવારે ટ્યુશન સ્કૂલે જતા લોકોને ભારે જે સામનો હતો તે કરવો પડ્યો હતો। જ્યારે બીજી બાજુના આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો છે જ્યારે પોતાના કામ અર્થે જતા હોય છે, શું કહેશો, કેટલું પાણી છે આગળ ભરાયું, કેવી પરિસ્થિતિ છે? આગળ વધારે પાણી ભરાઈ ગયું છે, આવવા જવામાં તકલીફ પડે છે। દર વર્ષે આવી સ્થિતિ હોય છે? હા, દર વર્ષે લોકો કહી રહ્યા છે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ જે વરસતી હોય છે અને તેના કારણે લોકોએ મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। હાલ અત્યારે આ જે સતત 2 કલાકથી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પાણીનો નિકાલ કઈ રીતે ઝડપી થાય તે માટેના પણ પ્રયાસો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે આ પર્વત પાટિયા જે વિસ્તાર છે તે વિસ્તારની વાત કરીએ, સામે તરફથી લોકોને અવરજવર કરવાની ભારે મુશ્કેલી પડી રહી છે। લોકો છે તે કમર સુધીના પાણીની અંદર
આવા મજબૂર બની રહ્યા છે, જ્યારે પોતાના વાહનો લઈને આ પાણીની અંદર જ્યારે પસાર થતા હોય છે ત્યારે પોતાના વાહનો છે તે બગડી જતા હોય છે, નોકરિયાત ધંધાર્થે વર્ગે જતા હોય છે, ત્યારે લોકો છે તે સતત મુશ્કેલીનો આ જોઈ શકાય છે. એક બાજુ સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર ટ્રાફિક જે છે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે તમામ રીતે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે લોકો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે માત્ર 1 થી 2 કલાકની અંદર જે ભારે જે વરસાદ વરસ્યો છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે. બળદેવ, સવાલ અહીં એ છે કે સુરત મહાનગરપાલિકા એ ગુજરાતની બીજી સૌથી મોટી મહાનગરપાલિકા છે. કરોડો રૂપિયાનું તેમની પાસે બજેટ છે અને એક ધારી ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ છે. આ સ્થિતિમાં જો એનાય પ્રશ્નો દર વર્ષે રહીશોએ ભોગવવા પડતા હોય તો શું આ ઈચ્છા શક્તિનો જ અભાવ કહી શકાય કે સમસ્યાનું નિરાકરણ નથી આવતું? નહીં તો બીજી બધી જ વસ્તુઓ તેમની પાસે છે. ચોક્કસપણે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ જો ખરેખર જો ચાહે કે જે વિસ્તારોની અંદર જે પાણી ભરાય છે તે વિસ્તારોની અંદર જો પાણી ન ભરાવું જોઈએ, જો ખરેખર જો કામગીરી કરે તો તેનું નિરીક્ષણ જો કરવામાં આવે, ખરેખર જો ગયા વર્ષે જો પાણી જે વિસ્તારમાં ભરાયા હતા તે વિસ્તારની અંદર જો નિરીક્ષણ કર્યું હોત, તે વિસ્તારનો અભ્યાસ કર્યો હોત, અને આ વર્ષે પાણી કેમ ત્યાં ન ભરાય તે માટેનું જો આયોજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસપણે આ પાણી રોકી શકાતે. પણ અત્યારે આ જે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે છેલ્લા 5-4 વર્ષથી આ રીતની પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો કરી રહ્યા છે. માત્ર આ વર્ષની સ્થિતિ નથી, છેલ્લા 4-5 વર્ષથી આ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એ સ્થાનિક કોર્પોરેટરની વાત કરીએ, સ્થાનિક જે અધિકારીઓની વાત કરીએ, પદાધિકારીઓની વાત કરીએ, જે માત્ર પાણી ભરાતું હોય છે ત્યારે સ્થળ વિઝિટ કરતા હોય છે, ફોટા પડાવતા હોય છે, પણ જે પાણીનો નિકાલ ચોક્કસપણે કાયમી રીતે કઈ રીતે થાય તે વિચારતા નથી. કારણ કે જો અધિકારીઓ જો કાયમી રીતે આ વિચારે તો તેમના જે ટેન્ડરોની અંદરથી તેમના કમિશનો ક્યાંક ને ક્યાંક ઓછા થાય, તે માટે ક્યાંક આ રીતની કામગીરી કરતા હોય છે. અહીંયા રિક્ષા છે, લોકો પોતાના જે કમર સુધીના વાહનો છે લઈ અને પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે. લોકોના વાહનો છે તે બંધ પડી રહ્યા છે. કઈ રીતની પરિસ્થિતિ, કેટલું પાણી છે? બહુ પાણી છે. દર વર્ષે પાણી ભરાય છે? 4 વર્ષ. જે રીતે કહી શકાય આ દર વર્ષે આ પાણી છે તે ભરાય છે. રિક્ષા ચાલક જે કહી રહ્યા છે, એટલે ચોક્કસપણે સુરત મહાનગરપાલિકા ગુજરાતની સૌથી મોટામાં મોટી જે મહાનગરપાલિકા તરીકે તેની ઓળખ છે, પણ ચોમાસામાં તેની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળતી હોય છે. જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો શહેર આખાની સ્થિતિ એવી સર્જાઈ છે કે જ્યાં પાણી ભરાયા છે, વરસાદી પાણી સતત જોવા મળી રહ્યા છે અને લોકોની મુશ્કેલી વધારી રહ્યા છે. જે રાહદારીઓ છે જે કહી રહ્યા છે સતત તેમના વાહનો બંધ થવા, એના એ વિસ્તારોમાં પાણી ભરાવા, વર્ષોથી એની સમસ્યા હોવી, આ બધા જ પ્રશ્નો અત્યારે સુરતની જનતા એ પોતે અનુભવી રહી છે. હવે અધિકારીઓને, પ્રશાસનને, સ્થાનિક પ્રશાસન, કોર્પોરેટર્સ, આ બધાને આ વાતની અસર થવી જોઈએ. એટલા માટે કારણ કે આપના વિસ્તારમાં દર વર્ષે એ જ વિસ્તારોમાં એની એ સમસ્યાઓ, તો પછી આટલા બધા રૂપિયા વપરાય છે ક્યાં? એ સૌથી મોટો સવાલ આજે પણ છે.